દાખલા નંબર 17 લઈએ છીએ મિત્રો આપણે. સી, એસ અને ટી 2:1:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે દર્શાવ્યા મુજબનું હતું. તો મિત્રો પાકું સર્વે તમને આપેલું છે. ટી નું તારીખ 30/6/2017 ના રોજ મૃત્યુ થયું. આ તારીખો વખતે 30/6/2017. ભાગીદારી કરારનામા મુજબ મૃત્યુ વખતે નીચે મુજબની હિસાબી અસર આપવી જરૂરી છે. મૂડી પર વાર્ષિક 6% વ્યાજ આપવું, ઉપાડ પર વાર્ષિક 12% દરે વ્યાજ વસૂલ કરવું. તારીખ 1/5/2017 રોજ ટીએ 20,000નો ઉપાડ કરેલ હતો. છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 ગણી પાઘડી ગણવી. છેલ્લા 3 વર્ષનો નફો નીચે મુજબ હતો. છેલ્લા વર્ષના નફાના આધારે નફામાં ભાગ આપવો. ટીના વહીવટકર્તાનું ખાતું. તો ટી મૃત્યુ પામે છે. ઘણી વખત એવું બને કે જે ભાગીદાર મૃત્યુ પામે એનો જે વારસદાર હોય કદાચ સગીર હોય, એની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય, તો એની જગ્યાએ એનો વહીવટકર્તાની નિમણૂક કરી શકે છે. એટલે જે ટી નિવૃત્ત થયો છે, મૃત્યુ પામ્યો છે, તો જ્યાં સુધી એનો પુત્ર સગીર વયનો હોય, પુખ્ત વયનો ના થાય, ત્યાં સુધી સંચાલન કોઈ વહીવટકર્તાને સોંપી શકાય. કોર્ટ જેને નક્કી કરે એ વહીવટકર્તા મૃત્યુ પામેલ ભાગીદાર વતી વહીવટ કરતો હોય છે. એને ઇંગ્લિશમાં એક્ઝિક્યુટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ટી 30/6 મૃત્યુ પામ્યો છે. આપણે ફક્ત ટીના વહીવટકર્તાનું ખાતું એટલે ટીને લગતી જ વિગતોની નોંધ કરીશું. તો મૂડી છે, એમાં ટીની જે મૂડી છે એ 1 લાખ છે. જો મૂડી ખાતું બનાવ્યું હોય તો લખાય બાકી આગળ લાવે, પણ અહીંયા વહીવટકર્તાનું ખાતું છે તો આપણે બાકી આગળ લાવે નહીં લખીએ, ટીના મૂડી ખાતે લખીશું. મૃત્યુ છે 30/6. તો ટીના મૂડી ખાતે છે 1 લાખ. તો ટીની મૂડી મળી જશે 1 લાખ. હવે પહેલો સવાલ છે કે મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ આપવું. તો આપી દે વાર્ષિક 6% લેખે વ્યાજ. તો ટીની મૂડી છે 1 લાખ. આપણી પાસે પાકું સર્વે છે, તારીખ છે 31/3/2017 અને મૃત્યુ પામ્યું છે 30/6/2017. તો 3 મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. તો ચલો 6% લેખે 3 મહિનાનું વ્યાજ ગણીએ. તો 1 લાખના 6% થાય 6,000. 12 મહિનાના 6,000. તો 3 મહિનાના કેટલા? 1,500 રૂપિયા એની મૂડી પર વ્યાજ થશે. તો 1 લાખની મૂડીના 6% 6,000. 12 મહિનાનું વ્યાજ 6,000. તો 3 મહિનાનું કેટલું? 1,500. તો મૂડી પર વ્યાજ એ ભાગીદારની દ્રષ્ટિએ આવક છે, જમા સાઈડ આવશે. તો મૂડી પર વ્યાજ ખાતે 1,500. આગળ વધીએ છીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ 10,000. તો
તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પેઢીની અકસ્માત સામેની એક જોગવાઈ ઊભી કરી છે કે જો કોઈ વર્ષ દરમિયાન અકસ્માત થાય તો આ ભંડોળમાંથી કારીગરના પૈસા ચૂકવવામાં આવે, અને વર્ષ દરમિયાન કોઈ અકસ્માત ના થાય તો એ પૈસા ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. તો 10,000 છે એના 2:1:2 કરી દઈએ. તો ચલો 10,000 ના 2:1:2 કરીશું. તો 10,000 છે એના 2:1:2 કરીએ, પણ આપણે તો ફક્ત ટીને લગતું વિચારવાનું. તો 10,000 ગુણ્યા 2/5 કરો એટલે 4,000 થઈ જશે. તો કારીગર અકસ્માત ભંડોળ છે 4,000 રૂપિયાનું. ત્યારબાદ ટીની લોન છે 25,000. એટલે પેઢીએ ટી પાસે લોન લીધી છે તો એ પેઢીનું દેવું છે. મૂડી દેવા બાજુ આવશે 25,000. તો ટીની લોન 25,000. હવે મિત્રો ટી ભાગીદાર છે અને નિયમ એવો કહે છે કે જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે અને લોન પર વ્યાજની સ્પષ્ટતા નથી કરી તો પણ તમારે વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવું જરૂરી છે. તો ગણતરી કરી લઉં છું. તો ટીની લોન 25,000, કાચા પાકું સર્વે 31/3 છે અને મૃત્યુ પામ્યું છે 30/6. એટલે તમારે 3 મહિનાનું વ્યાજ ચૂકવવું જરૂરી છે મિત્રો. તો 25,000 ના 6% લેખે થાય 1,500. પણ એ 1,500નું વ્યાજ આખા વર્ષનું થયું, તમારે ખાલી 3 મહિનાનું વ્યાજ આપવાનું છે. તો 12 મહિનાના 1,500. તો 3 મહિનાનું વ્યાજ કેટલું થશે? 375. તો ડીએ 25,000 લોન આપી દીધી 31/3. પેઢીનું વર્ષ સુધી 30 છે એટલે 3 મહિનાનું વ્યાજ 25,000 ના 6% 1,500. 12 મહિનાના 1,500, 3 મહિનાના કેટલા? 375 થશે. તો પેઢી ટીને લોન પર વ્યાજ 375 ચૂકવશે. લોન પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, પણ જેણે લોન આપી એને વ્યાજ મળશે એના માટે આવક છે. તો બતાવી દઈએ છીએ. લોન પર વ્યાજ ખાતે 375. ત્યારબાદ મિલકત લેણા સાઈડ જુઓ. છેલ્લી એન્ટ્રી છે જાહેરાત ઉપલબ્ધ ખાતું 15,000. તો જાહેરાત ઉપલબ્ધ ખાતું, જ્યારે પેઢી એવી કોઈ જાહેરાત માટે ખર્ચ કરે જે કરોડો રૂપિયામાં હોય, લાખોની અંદર હોય, અને એનો લાભ તમને લાંબા વર્ષો સુધી મળવાનો હોય તો એને જાહેરાત ઉપલબ્ધ ખાતું કહેવાય. એ ધંધાની અવાસ્તવિક મિલકત કહેવાય. એ તમારા ભાગીદારને વહેંચી આપવી પડે નફા નુકસાનના પ્રમાણમાં. 15,000 છે એમનું પ્રમાણ છે 2:1:2. પણ આપણે ફક્ત ટીને લગતું જ કરવું છે. તો 15,000 ગુણ્યા 2/5 કરો તો 6,000 મળી જશે તમને. તો જાહેરાત ઉપલબ્ધ ખાતું 6. તો મિત્રો
જાહેરાત ઉપલબ્ધ ખાતું એક પ્રકારની ધંધાની અવાસ્તવિક મિલકત કહેવાય, જે મિલકતનું ભૌતિક અસ્તિત્વ ના હોય અને જે મિલકત વેચતા કશું પણ ન ઉપજી શકે એને અવાસ્તવિક મિલકત કહેવાય. તો તમારી પાસે 15,000 છે તો ટીના હિસ્સાનું 6,000 આવી જશે. હવાલા લઈએ છીએ. ટી તારીખ 30/6/2017 રોજ એનું મૃત્યુ થયું છે. ભાગીદારી કરારનામા વખતે નીચેની હિસાબી અસરો આપવી જરૂરી છે. મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ગણવું એ આપણે ગણી લીધું છે. ઉપાડ પર વાર્ષિક 12% દરે વ્યાજ ગણવાનું છે. તારીખ 1/5/2017 રોજ ટીએ 20,000નો ઉપાડ કર્યો છે. અટી પેઢીમાંથી પોતાના અંગત વપરાશ માટે 20,000 લઈ જાય છે. ઉપાડની બાકી હંમેશા ઉધાર હોય, તો ઉધાર સાઈડ બતાવો. ઉપાડ 20,000નો છે. તો ઉપાડ ખાતે 20,000. હવે ઉપાડ પર તમારે 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો 20,000નો ઉપાડ છે. ઉપાડ કર્યો છે 1/5/2017 અને મૃત્યુ પામ્યો છે 30/6/2017. તો 1/5 થી 30 છે એટલે 5મો મહિનો અને છઠ્ઠો 2 મહિના ગણાશે. તો 2 મહિનાનું વ્યાજ ગણીએ છીએ. તો ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણીએ. ₹20,000 ના 12% થાય 2400. 12 મહિનાનું 2400. તો 2 મહિનાનું કેટલું? તો ₹400 થશે ઉપાડ પર વ્યાજ. તો ₹400 મિત્રો ઉપાડ પર વ્યાજ આવશે. 20,000 ઉપાડ 1/5 કર્યો છે. 30 છે મૃત્યુ પામ્યો છે. 1/5 થી 30 એટલે 2 મહિનાનું વ્યાજ. 20,000 ના 12% 2400. 12 મહિનાના 2400. 2 મહિનાના કેટલા? 400. તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદારની દ્રષ્ટિએ ખર્ચ છે. ઉધાર સાઈડ આવશે. ₹400 છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 ગણી આગળી ગણવી. છેલ્લા 3 વર્ષનો નફો નીચે મુજબ હતો: 14/15 80,000, 15/16 75,000, 16/17 85,000. તો હવે મિત્રો આપણે પાઘડી ગણીએ છીએ. તો છેલ્લા 3 વર્ષનો નફો આપ્યો છે એનો સરેરાશ કાઢી દઈએ. એટલે 3 વર્ષનો કુલ નફો ભાગ્યા 3, એની 2 ગણી આપણે પાઘડી ગણવાની છે. તો ગણતરી કરું છું. તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. તો કુલ નફો 3 વર્ષનો 80,000, 75,000, 85,000. તો 80,000, 75,000 અને 85,000 ભાગ્યા 3 કરી દઈએ છીએ આપણે. તો 80, 75 અને 85 નો આપણે સરવાળો કરીએ ભાગ્યા 3. તો 80,000
અને પાઘડી એ સરેરાશ નફાના 2 ગણી ગણવાની છે. તો 80,000 2 ગણા, તો 80,000 2 ગણા એટલે 1,60,000 પાઘડીનું મૂલ્ય થશે. હવે ટી મૃત્યુ પામ્યું છે તો એને એના હિસ્સાની પાઘડી મળવી જોઈએ. તો ટીના હિસ્સાની પાઘડી એ લોકો આપે કે જે લોકોને ટીના મૃત્યુથી લાભ થયો હોય એ લોકો આપશે. તો ગણતરી કરીએ કે ટીની પાઘડી કેટલી થાય છે. $1,60,000 જે ટી છે એનો હિસ્સો છે 2/5. 1,60,000 આપણે 2/5 કરી દઈએ તો 64,000 થશે. તો 64,000 થાય. તો દાખલામાં ભાગીદારો જે સી, એસ અને ટી, એ લોકોનું જે જૂનું પ્રમાણ છે એ 2:1:2 છે. હવે ટી મૃત્યુ પામે છે તો રહેશે સી અને એસ. આમ તો નિયમ એવો કહે છે કે જે ભાગીદાર મૃત્યુ પામે એને પાઘડી બાકીના ભાગીદારો આપે એના લાભના પ્રમાણમાં. તો લાભ બરાબર 9 માઇનસ જૂનું થશે, પણ દાખલામાં 9 પ્રમાણ નથી તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું ગણી લઈએ આપણે. તો લાભ બરાબર જૂનું એટલે 2/1. તો 64,000 છે તો 64,000 આપણે 2/1 કરી દઈએ. તો 64,000 2/1 એટલે 42,667, 21,333. તો ટીના મૃત્યુથી લાભ છે સી અને એસ, તો લાભ લેનાર ખાતે ઉધાર કરી દઈએ. તો આમનો બનાવી દઈએ છીએ. सीना मूडी खाते उधर 42,667, ऐसना मूडी खाते उधर 21,333, टीना मूडी खाते 64,000. तो सी અને એસ ના મૂડી ખાતે ઉધાર અને ટી ના મૂડી ખાતે જમા. તો ચલો કરી દઉં જમા. तो सी અને એસ ના મૂડી ખાતે આવી જશે. હવે લખ્યું છે ચોથું, છેલ્લા વર્ષના નફાના આધારે નફામાં ભાગ આપવો. હવે ટી મૃત્યુ પામ્યો છે તો જે છેલ્લા વર્ષનો નફો છે એ નફાની અંદર ટીને તમારે હિસ્સો આપવાનો છે. તમારું પાકા સર્વે તારીખ જો 31/3/2017, 31/3/2017 એટલે શરૂ ક્યારે થયું હશે? 1/4/2016 એટલે 16/17 લઈએ તો 16/17નો જે નફો છે એમાંથી તમારે ટીને હિસ્સો આપવાનો છે. ચલો ટીનો હિસ્સો ગણી લઈએ. તો ટીના હિસ્સાની મિત્રો ગણતરી કરવી જરૂરી છે. તો ચલો ટીના હિસ્સાની ગણતરી કરી લઉં છું. તો ટીનો
નફો, તો છેલ્લા વર્ષનો નફો, તો છેલ્લા વર્ષનો નફો એટલે 16-17 નો નફો એટલે 85,000. સર્વૈયાની તારીખ છે 31/3 અને ટીમ મૃત્યુ પામ્યો છે 30/6, એટલે 3 મહિનાનો નફો આપવો પડશે. આ 85,000 આખા વર્ષનો છે, 12 મહિનાનો આપણે 3 મહિનાનો નફો શોધવો પડશે. તો 12 મહિનાનો 85, 3 મહિનાનો નફો કેટલો? તો 85,000 ગુણ્યા 3/12 ગમે કરો તો 3 મહિનાનો મળી જશે. 3 × 6 = 85,000 છે, એને 4 વડે ભાગી નાખીએ. 4 × 2 = 8, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 5 = 20, એટલે 21,250 થાય. તો 12 મહિનાનો 85,000, તો 3 મહિનાનો 21,250 થાય. આ 3 મહિનાનો છે. એ 3 મહિનામાં સીએ પણ કામ કર્યું છે, એસએ પણ કર્યું છે અને ટીએ પણ કર્યું છે. એમાં આપણે ટીના હિસ્સાનો નફો એને આપી દઈએ. ટીનો જે હિસ્સો છે 2/5 છે, તો 21,250 ના 2/5 આપણે કરી દઈએ તો 8,500 થશે. તો ટીને નફામાં હિસ્સો મળવો છે 8,500. તો ટીના હિસ્સાનો નફો 8,500 છે. સરવાળો કરી દઈએ. કમ્પ્લીટ હવાલા થઈ ગયેલા છે. ₹2,03,375. ટીના વહીવટકર્તાની લોન ખાતે 1,76,975 થઈ જશે. જો ટીનું મૂડી ખાતું તો ટીની લોન લઈ લેતા, પણ ટીનો વહીવટકર્તા છે તેના વહીવટકર્તાની લોન ખાતે. તો અહીંયા સી, એસ અને ટી 3 ભાગીદારો, એમનું પ્રમાણ છે 2:1:2. ટીની મૂડી છે 1 લાખ. પહેલો હવાલો છે મૂડી પર 6% વ્યાજ, તો 1 લાખની મૂડીના 6% થાય 6,000. પણ ટી મૃત્યુ પામ્યો 30/6, આપણું વર્ષ પૂરું થાય છે 31/3. 31/3 થી 30 છે ને વચ્ચેનો સમય 3 મહિના, તો 12 મહિનાનું વ્યાજ 6,000. તો 3 મહિનાનું કેટલું? 1,500 રૂપિયા મૂડી પર વ્યાજ. કારીગર અકસ્માત વળતર ભંડોળ 10,000 છે, તો એ જે 10,000 રૂપિયા છે એને આપણે વેચી દઈએ છીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ 10,000, એમાં ટીના હિસ્સાનું આવી ગયું 4,000. ટીની લોન 25,000ની છે, ટીની લોન 25,000. પણ ટી ભાગીદાર છે તો આપણે એને વ્યાજ ચૂકવવું પડે. નિયમ મુજબ 6% ચૂકવ્યું. 25,000ની લોનના 6% થાય 1,500 રૂપિયા. પેઢીનું વર્ષ પૂરું થાય છે 31/3 અને મૃત્યુ પામ્યો 30/6,
તો 12 મહિનાનું વ્યાજ 1500, 3 મહિનાનું વ્યાજ કેટલું? તો 375. મિલકત લેણા સાઈડ જાહેરાત ઉપલબ્ધ ખાતું 15,000 એ અવાસ્તવિક મિલકત છે, તો 15,000 ટીના હિસ્સાનું આપણે વહેંચી દીધું. બીજો હવાલો છે, ઉપાડ પર વાર્ષિક 12% દરે વ્યાજ વસૂલ કરવું. 1/5/2017 ટીએ 20,000નો ઉપાડ કર્યો છે, તો ટીનો ઉપાડ 20,000 રૂપિયાનો છે, તો 20,000નો ઉપાડ આવ્યો. 12% લેખે વ્યાજ ગણવાનું છે, તો 20,000 છે, એના 12% વ્યાજ થાય 2400. પણ એને ઉપાડ કર્યો છે 1/5 અને મૃત્યુ પામ્યો છે 30/6. 1/5 થી 30/6 વચ્ચેનો સમય 2 મહિના, તો 12 મહિનાનું વ્યાજ 2400, તો 2 મહિનાનું વ્યાજ કેટલું? તો 400 રૂપિયા ઉપાડ પર વ્યાજ મળી જશે. ત્રીજો હવાલો, છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 ગણી પાઘડી ગણવી છે. છેલ્લા 3 વર્ષનો નફો છે, તો આપણે પાઘડી મેઇન મુદ્દો એ હોય છે હંમેશા દાખલામાં. તો આપણે સરેરાશ નફો લાયા. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ, તો 80,000. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, તો 1,60,000 આવશે. તો પેઢીની પાઘડી 1,60,000 છે. ટી છે તો એના હિસ્સાની પાઘડી મળવી જોઈએ 2/5. 1/60ના 2/5 થાય 64,000. તો ટીને પાઘડીના 64,000 કોણ આપે? તો જે લોકોને ટીના મૃત્યુથી લાભ થયો હોય આપે. અહીંયા લાભ બરાબર જૂનું પ્રમાણ 2/1, તો 64,000 છે, એના 2/1 42,667, 21,333. સીના મૂડી ખાતે ઉધાર 42,667. એસના મૂડી ખાતે ઉધાર, તો ટીના મૂડી ખાતે જમા, તો એ આવી જાય. અને છેલ્લો હવાલો હતો, છેલ્લા વર્ષના નફાના આધારે નફામાં ભાગ આપવો. તો પેઢીનો જે છેલ્લા વર્ષનો નફો તો 16/17 એ 85,000 હતો. મૃત્યુ પામ્યો 30/6 એટલે 3 મહિનાનો નફો આપવો પડે. 12 મહિનાનો 85, 3 મહિનાનો કેટલો? 21,250. આ 3 મહિનાનો છે, આપણે એમાં ટીનો હિસ્સો છે 3/5, તો 21,250 ના 2/5 કરીએ તો એના ભાગે નફો આવશે 8,500. સરવાળો કર્યો 2,03,375 અને એ બાદ કરતા અહીં આવશે ટીના વહીવટકર્તાની નોંધ 1,76,975, તો એના વહીવટકર્તાની નોંધ છે.